નમસ્કાર દર્શક મિત્રો, આમ તો હાથ બનાવટી વસ્તુઓ જે છે લુપ્ત થતી જાય છે મશીનરી અને ટેકનોલોજીના યુગમાં. ત્યારે માટીના વાસણો બનતા આપણે જઈએ તો માટીના વાસણો સાથે સાથે માટીના જે અનેક વાસણો જેમ કે પોતે રૂટીન યુઝમાં આમ તો ખાવામાં, રસોઈ બનાવવામાં જે કંઈ વાસણો થતા, પાણી પીવામાં, આ બધા જ વાસણો માટીના હતા. અને માટીની મહેક, માટીની જે કંઈ કામગીરી છે એને આપણે લાઈવ જોઈ રહ્યા છીએ અને એના દ્રશ્યો સાથે આપણે એમની સાથે પરિચય મેળવશું. તો આપણે એમનો પરિચય પહેલાં મેળવ્યો. શું નામ કાકા તમારું? મારું નામ હરિભાઈ. હરિભાઈ, કયું ગામ તમારું? અમારું કોઈનભાઈ રાપરાય પણ હળવદ રહી છે. હળવદ રહો છો? હા. કેટલા વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો? અહીંયા પહેલા તમારા પરિવારમાં કેટલા વર્ષથી? 40 વર્ષ. 40 વર્ષથી. અને કયા કયા વાસણો બનાવો? બધાય. મારું નામ હરિભાઈ રાપરા. અને આ વ્યવસાય સાથે કેટલા સમયથી જોડાયેલા છો? 40 વર્ષ. કયા કયા વાસણો બનાવો? એટલે બધા વાસણ જો ગોરા, માટલા, મોરિયા, કોળિયા, રામૈયા, કોળિયું, જે આવતું એમાં બધું. પેલા મોટર નહોતી, આવી મોટરો નહોતી ત્યારે કેવી રીતે બનાવતા? સાંકળેથી. ચાકડેથી? બને ચાકડો? એ તો બને ગારાનો બને ને રોડ અત્યારે સિમેન્ટનો બને છે. પેલા ગારાના હતા. ગારાના ચાકડા હતા. હા. અને સકલાકડીથી ફેરવવા. લાકડીથી ફેરવવા? હા. એમાં મોટર ન હોય? ના. અને એ ફેરવતા ફેરવતા કેવી મજૂરી, આમ મહેનત કેટલી થાય? થાય તો ખરી જ ને. મહેનત આમાં ઘણી હોય મહેનત. અને તમે કીધું એમ કે જ્યારે આવા વાસણો બનાવતા ત્યારે ગારામાં કયા કયા પ્રકારની માટી સારી? એમ માટી કઈ કઈ સારી? એમ માટી તો અમારા તળાવમાં આવે છે, માટી જ લાવી તળાવમાંથી. એટલે કયા ગામની માટી સારી? અમારા ગામની જ માટી. અહીંયા રાપરા બનાવતા હતા ને, અહીંયાની જ માટી. તો આપણા આજુબાજુ હળવદ આજુબાજુ તમે આ માટી લાવો તો કયા વિસ્તારની આપણી માટી સારી અને કેવા કલરની સારી હોય? અહીંયા મને ન ખબર પડી, અમને ખબર પડી. યા લાવતા હું તો બનાવવા જ આવ્યો. બનાવવા આવ્યો એમ ને? અને ત્યાં તમે માન લો કે તમારા બાપ દાદા વખતનો આ ધંધો છે તો પહેલા તમે જોયું ત્યારે ખૂબ મુશ્કેલી પડતી આ બનાવવામાં, મોટર નહોતી ત્યારે. અને ત્યારે તમે કેવી રીતે આ બધું શીખા કોની આગળથી? આ તો બધું હાથે નાખીએ. 1 મહિનો તો ન આવડે, ભાંગીને નાખી દઈ. ભાંગીને નાખી દઈ, ન આવડે ભાઈ, એમ કરતા કરતા આવડી ગયું. માન લો પરિવારમાં આપણા દાદા હોય કે આપણા પપ્પા હોય, આપણા બાપા શીખવાડતા ત્યારે કઈ રીતે તમે શીખતા એમાં? તારે હું નાનો હતો ત્યારે શીખતો નહોતો. મારા બાપા ગુજરી ગયા ને પછી આ શીખ્યો. કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે ગુજરી ગયા એમને? મારા બાપાની તમારી ઉંમર, તમારા પપ્પા એક્સપાયર થયા, તમારા બાપા ગુજરી ગયા ત્યારે તમે કેવડા હતા? એમ 15 વર્ષ. 15 વર્ષની ઉંમરે પછી આ શીખવાનું ચાલુ કર્યું? પછી તો રખડતો, બીજું કામ કરતો. બીજું આ કામ શીખતા કેટલો ટાઈમ લાગ્યો છે? 3 મહિના. 3 મહિના. અને પરિવારમાં બીજા કોણ કોણ છે તમારા પરિવારમાં? અમારા બધા ભાઈઓ છે. ભાઈ ગુજરી ગયા બધા ભાઈઓ. અત્યારે તમારા દીકરા દીકરી કોણ કોણ છે? 2 દીકરા ને 2 દીકરી. દીકરા શું કરે છે? દીકરા કડિયા કામ કરે.